એટલે દુનિયા આનંદમાં કે ફલાણા ભાઈને ઘેરે દીકરો આવ્યો છે। जब तू आया जगत में जग हंसे तू रोई, करणी कुछ ऐसी कर चलो કે આપ હસો જગ રોઈ। તમે આ જગત છોડીને જેથી જાઓ એથી તમને આનંદ આવવો જોઈએ કે હું મનુષ્ય જીવન લઈને આવ્યો તો, કારણ કે મનખા જેવા ટાણા વાલીડા તારા નહીં મળે, અને એ મનુષ્યના જીવનમાં કેવું કામ કરવું જોઈએ। આનંદ કહે પરમાણમ નહીં માણા હે ફેર, ઘણા લાખો દેતા ન મળે, ઘણા તાંબિયા ના મળે ફેર। એક આવેથી સુખ ઉપજે। તમે જોજો ઘણા માણસો જીવનમાં એવા હોય કે જેના આવવાથી આપણને આનંદ થાય, એકના આવવાથી સુખ ઉપજે, એકના જવાથી દુઃખ થાય। એક વિદેહ ગયેલોનો વિહરે અને ઘણા પાહે બેહેલા ન પોવાય। તમે જોજો તમારા આ શિયાળામાં માખી આવે, માખીની ખબર પડે ને, આપણા દેશી ભાષામાં માશોકી, એમાં એક માખી એવી હોય સાહેબ કે તમારી ચાની રકાબીમાં બેહે, તમે થૂક્યા હોય ને એના પર બેહે, એ જલેબી ઉપર બેહે, લીટ ઉપર બેહે। અને એક માખી એવી હોય કે જે મધપોડામાંથી ઉડે અને ફૂલ ઉપર બેહે, એમાંથી મધ લઈ અને પાછી મધપોડામાં જાય, એ જલેબી ઉપર ના। માણસના જીવનમાં કઈક એવું છે। અને એટલે સંતો મહાપુરુષોએ બહુ સુંદર વાત કરી છે કે જેને આ જીવન મળ્યું છે, ખરેખર હું વીરા દાદાને કોટી વંદન કરું છું બાપ, અને દીકરાઓને પણ હૃદયપૂર્વક મારા વંદન છે। કારણ કે મા બાપની પાછળ જેને પ્રસંગો હાચવ્યા છે, આજ કદાચ અમારા મણીબા માસન છે, માં જ્યારે દીકરાને જન્મ આપતી હોય ને, અને દીકરાને જન્મ આપતા માં જમને બાળી જાય, કારણ કે દેવોને દુર્લભ દિવસે દુર્લભ જેનું દૂધ, અવતાર દઈને ઉજાળા કરે એવી મમતાળી માની કોખ, ઉદરમાં ઊંધો હતો જીવ હાટે જન્મ પ્રમાણ, આ પંડના ધાવણ દવડાવે તમારા ને મારા દેહમાં પૂરે પ્રાણ। માં જેટલું દુઃખ વેઠે ને સાહેબ, કારણ કે માં બને એને ખબર પડે। અને એટલે સંતો મહાપુરુષો એમ કહે છે કે જને તાને તોલે કોઈ ના આવે, બીજા લુખા લાડ લડાવે, આ જગતમાં જન્મની દેનારી મારી જને તાને તોલે કોઈ। અને મા બાપ છે સાહેબ, ખરેખર પૂજ્ય મણીબા બા છે, બાએ એમના જીવનમાં દુઃખ વેઠ્યું છે બાપ, કારણ કે આજે આ દીકરાઓ જયારે બાપને યાદ કરતા હોય તો ખરેખર અમારા રમણભાઈ, એમના પરિવારમાં ઇન્દિરાબેન, ભાઈ શોભાઈ, મારા નરવતભાઈ, જશીબેન, હંસાબેન, ઈશ્વરભાઈ, નગદાબેન, દિલીપભાઈ, રેખાબેન, જશીબેન, દીકરી, ખરેખર એક વાત માં દીકરી આમ તો બેનપણીઓ જેવા હોય, પણ બાપને દીકરી બહુ વાલી હોય। તમે જોજો છે, કારણ માં વાતમાં આહુડા લાવી દે, માને તો તમે કઈ બોલો ને તો એની આંખમાં પાણી આવી જાય। બાપ કોઈ દાડો રડે નહીં, બાપ જીવનમાં બે વખત રડે સાહેબ। એક તો એના ઘરે દીકરી હોય અને પરણીને હારે જાતી હોય ને, એ દીકરી જ્યારે બાપના ખભે માથું મૂકી એમને પગે લાગી અને બાપની પાસેથી વિદાય લઈને જાતી હોય ને, ત્યારે એની બાપ છે ને એના માથે હાથ દેતા દેતા એની આંખમાંથી આહુડ આવી જાય। બાપ જગતમાં બે વખત જ રડે, એક દીકરી પરણીને હારે જાતી હોય ને એને વિદાય લેતી હોય, અને વિદાય દેતી વખતે બાપ રડી જાય સાહેબ, એની આંખમાં આહુડ આવી જાય। અને કદાચ આ કળિયુગમાં એવો કપાતર દીકરો હોય ને બાપને તરછોડે ને, ત્યારે બાપ રડે। બાપ એમને ન રડે, કારણ કે બાપ છે ને એ સહનશીલતાની મૂર્તિ છે સાહેબ। કારણ એના હૃદયમાં પુત્ર પરિવારની ચિંતા કરે, પીડા સહીને પરિશ્રમ કરે। તમે જોજો સાહેબ, દાદા ભાગ્યશાળી, કદાચ આ દીકરાઓ આજે સુખી હોય એ એમનું પુણ્ય છે।
પણ એમને જ્યારે ભણાવ્યા ગણાવ્યા હોય, એમને જ્યારે કપડાં લત્તા લાવતા હોય, ત્યારે બાપ મહેનત કરી કોઈ દીકરાને પૂછે નહીં. તમે આજે તમે જોજો, તમે ઘરમાં ઘરડા મા બાપ હોય ને, તમે કદાચ સૂકી હોય ને સારી હોટલમાં એમને ખાવા લઈ જાઓ ને, અને તમે એમને મેન્યુ મૂકો કે બાપુજી શું જમશો, તે એમ કે બેટા મેં તો હમણાં 4 વાગે ખાધું છે, તમારે છોકરાઓ જે ખાવું હોય ખાવ. આ પ્રેમ બાપ આપી શકે. બાપ બનવાનું સૌભાગ્ય એમને ન મળે સાહેબ. તમે જોજો, તમે તો બધા ભણેલા ગણેલા હશો, તમને ખબર હોય આપણે બીએ થઈ, બીએ ને એમએ ભણીએ છીએ. તમે એમ એટલે માસ્ટર ઓફ આર્ટ્સ અને બીએ એટલે બેચલર ઓફ આર્ટ્સ. પણ આનું તમે ટૂંકમાં વર્ણન કરો ને, બીએ એટલે બા અને એમ એટલે માં. થાય કે ના થાય? માં ક્યારે બનાય? જ્યારે મેર્સી ઓફ ઓલમાઇટી, ઈશ્વરની કૃપા હોય તો માં બનાય, એમને ન બનાય. હા, એના માટે ભક્તિ જોઈએ. હા, મેર્સી ઓફ ઓલમાઇટી, ઈશ્વરની કૃપા હોય તો માં બનાય. પણ બ્લેસિંગ ઓફ ઓલમાઇટી, ભગવાનના આશીર્વાદ હોય ત્યારે બા બનાય. બા એમને ન બનાય. માં બની જવાય, પણ બા બનવા માટે પુણ્યાય જોઈએ. અને આ બાપુ આપણે કહીએ છીએ ને, મારા બાપુ છે, આપણે સાદી ભાષામાં બાપા કહીએ. બાપ છે ને એ પા ભાગનો બા હોય છે. હા, માં જેટલો પ્રેમાળ હોય સાહેબ. અને એટલે કવિઓ લખે છે, ભાઈ મરે બહુ હારી એ બેની મરે દિશ જાય, બાળપણમાં જેના માવતર મરે ને એને ચારે દિશાના વાયરા. ગામડામાં તમે જોજો, કોઈ ક્ષત્રિય હોય, દરબાર હોય, એને આપણે બાપુ કહીએ. પેલા એવું કહેવાતું બાપુ. તમારા મહારાજોમાં આજે બાપુ શબ્દ પ્રચલિત છે, ફલાણા બાપુ બધા રહે છે. બાપુ ક્યારે બનાય? બા જેટલી પુણ્યાઈ હોય ને જેનામાં, બધાને એક નજરે અમી નજરે જોઈ શકે, એ બાપુ કહેવાય. તમે જોજો, બાપુ એમને ન કહેવાય સાહેબ. બાપુ એમને કામ મૂછો હોય ને તલવાર લઈને ઘોડા પર એમને કઈ પડે એ બાપુ નહીં. બા જેટલી પુણ્યાઈ જેના હૃદયમાં આવી જાય સાહેબ, ત્યારે બાપુ શબ્દ બને. પુત્ર પરિવારની ચિંતા કરે, પીડા સહીને પરિશ્રમ કરે, અરે પોતાના દુઃખ પડદે કરી અને પરિવારને સુખી કરે. અને એટલે અમારા કવિ કાગ બાપુ એમ લખી ગયા છે કે માં કહેતા મોઢું ઉગડે, બાપ કહેતા થાય બંધ. બાપ સૂરજ બપોરનો, માં પૂનમનો ચંદ્ર. મા બાપની સેવા છે ને સાહેબ, ભગવાનને ભજો તો તમને ખુદ પરમેશ્વર આવી મળે, પણ મળે નહીં એક મા બાપ તમને કરોડો રૂપિયા. કવિ કાગ છે. કારણ કે તમે ઇતિહાસ વાંચો, મળ્યા નતા પ્રભુને મા બાપ, ત્યાં સુધી મારો ભગવાને જાનવર થઈને રહ્યો. પહેલો અવતાર માછલાનો, બીજો અવતાર કાચવાનો, ત્રીજો અવતાર વારાહનો એટલે ભૂંડનો, ચોથો અવતાર નરસિંહ રૂપે. મળ્યા નતા પ્રભુને મા બાપ, ત્યાં સુધી ભગવાન પણ જાનવર થઈને રહ્યા. મા બાપના પ્રેમ માટે મારો પ્રભુ રામ, કૃષ્ણ, બુદ્ધ અને રામદેવ થઈને હતા. ભગવાનની માના દાવણની ઓશિયાળી રહી સાહેબ, જેના ઘરમાં મા બાપ હોય. અને આજ મણીબા કદાચ એમના જીવન સંસારમાં એમણે જે જીવન યાત્રા કરી છે, બાપ દુઃખ વેઠ્યું હશે. કારણ કે જેની ભાગની જોડ એને માયામાં મીઠપ નહીં. પતિ પત્નીનું જીવન છે ને સાહેબ, ભલે આપણે લડતા હોય, પતિ પત્ની લડતા ભડતા એકબીજાના સુખના ભાગીદાર છે. અને એટલે આપણે લગ્નના ફેરા 4 કરીએ ને, ત્યારે 4 મંગળ ગવાતા હોય કે જીવનભર એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થવું. અને એ ભાઈ જ્યારે દુઃખ વેઠીને આ દીકરાઓને મોટા કર્યા હશે સાહેબ. મા બાપ જેના ઘરમાંથી જાય એમ સમજો તમારું ઘર ખાલી થઈ ગયું. હું તો એને પૈસાદાર ગણું છું કે જેના ઘરમાં મા બાપ નામની મૂડી હોય સાહેબ. તમારા કરોડો રૂપિયા તમે બેંકમાં મૂક્યા હોય, તમે ગાડીમાં ફરતા હોય, પણ જેથી તમારા મા બાપની આંતરડી કલ્પી જાય ને સાહેબ, કારણ કે તમને એક જ દાખલો મારે દેવો છે, જે તમારે આજ સુધી જેને હું ગૌરવપૂર્વક વંદન કરું છું, વાલ્મીકી ઋષિએ જે વસ્તુ કરી છે ને સાહેબ. એક શ્રવણનું નામ તો તમે બધા સાંભળ્યું છે ને.
હે માછલી વિયાણી દરિયાને બેઠ શ્રવણ રહ્યો એની માને પેટ કાળી પછડીને ભમરીયાળી ભાત શ્રવણ જન્મે માજમ રાત હળી ઘડી વાવને નવગણ કૂવો ત્યાં શ્રવણનો જન્મ હોવો લાંબેરી પીપળને ટૂકેરા પાન શ્રવણ ધાવે એની માતાના થાન 5 વર્ષનો શ્રવણ થયો લઈ પાટીને ભણવા ગયો ભણી ગણીને બાજન તો થઈ સુગરી નારને પરણી ગયો એ સુગરી નાર મારા વચન સુનો મારા આંધળા મા બાપની સેવા કરો તારા મા બાપને ના કુડે કુએ મને મારા પૈયરીએ મૂકે ને ત્યાંથી શ્રવણ હાલતો ગયો સસરાના ઘેર જઈ ઊભો રહ્યો હે સસરાજી મારા વચન સુનો આ તમારી દીકરીને ઘરમાં પૂરો રોરો જમાઈ રાજ કહેતા જાઓ મારી દીકરીના ઉણ કહેતા જાઓ કે મારા મા બાપને નાખે ઊંડે કુએ એવી દીકરી તમારી મારા ઘરમાં ના ગયો સાહેબ હે અને તો આદમી વવારું એ બહેનો ને પણ મારી બે હાથ જોડી વિનંતી કે તમે વહુ નહીં દીકરી થઈને આવ્યા છો તમે મા બાપના ઘરે જેમ દીકરી હતા એમ આ પરિવારના વહુવારું નહીં ગ્રહ લક્ષ્મી છો તમે દીકરીઓ છો દુનિયાના કોઈ પણ દેવ મંદિરમાં જાઓ સાહેબ સાક્ષાત બધી માતાઓ તમારી સામે હોય પણ જેથી ઘરની માતાની આંતરડી કકળી જાય ત્યારે તમારો કોઈ દેવ તમારી પડખે ઊભો ન રહે સાહેબ કારણ કે એનું એક જ ઉદાહરણ શ્રવણ પાણી ભરવા જાય શ્રવણ કાવડ લઈને ફરતો સેવા માત પિતાની કરતો મા બાપને તરસ લાગી બેટા પાણી અપાવ અને જાણે એમ કહેવાય કે સરયુ નદીના કાંઠે અયોધ્યા નગરમાં દશરથ રાજા અને એ નદીના કાંઠે પાણીનો ઘડો ઉબાડે વાત નાની છે પણ સમજણ એમાં ઊંચી છે અને આમ ઘડો ડુબાડતા એ વખતનો દશરથ રાજા રાજાવાજાનો વાંદરો બરગલારામ વાગ્યા હતા સાહેબ બાણ માર્યું શ્રવણને વાગ્યું તુરંત એમ કાતો હા હું મરી ગયું છે એમ કરીને દોડ્યા તાણ જોયો બ્રાહ્મણનો દીકરો કોણ છે કે શ્રવણ સાહેબ દશરથ રાજાનું નૂર ઉતરી ગયું રાજા હતો 5 મિનિટમાં હકમાં હોડા મારા હાથે બ્રાહ્મણનો દીકરો વિદાય પાણી ભરવા આવ્યો તો મારા આંધળા મા બાપ નીચે ઝાડ નીચે છે એમને પાણીના દઈ આવો હું તો હવે રામ રામ કરું છું સાહેબ દશરથ રાજા ચોરનો પગ કાચો ભૂલો કરીએ ને તો આપણે અંદરથી ખવાઈ જઈએ કારણ ચોરના પગ કાચા દશરથ રાજા હતો પણ આમ પાણીનો ઘડો લઈ ચોર પગલે ગયો પૂછ્યું કોણ છે આંધળા મા બાપ જોતા નતા પૂછ્યું કોણ કે હું દશરથ કોણ કે અયોધ્યાનો રાજા કેમ કે પાણી પાવા અરે અમે અમારા દીકરાને પાણી લેવા મોકલ્યો છે તમે પાણી લઈને આવ્યા અને એ દશરથ રડતા હૃદય બોલ્યા હતા કે મારા હાથે તમારો દીકરો વિદાય ગયો છે અને એથી આંધળા મા બાપને ખબર નહીં એને શ્રાપ આપ્યો કે હે રાજા આજ જેમ અમે અમારા દીકરા વગર મરી જઈએ છીએ તમે તમારા દીકરા વગર મરી જાઓ સાહેબ તમને નવાઈ લાગે એ વખતે 3 રાણીઓ દશરથના ઘરે દીકરો નહીં કૌશલ્યા માતાને વસ્તાર નહીં સુમિત્રા માની નહીં અને કૈકેયી નહીં આપણા આજે રિવાજ છે વસ્તાર ના થાય ને એટલે બીજું બૈરું ઘરવાળો કરાવે 3 જણો હતો તો એ 3 જણાને કોઈને વસ્તાર નહીં દીકરો નહીં રાણીઓ 3 સુખી દશરથના દરબાર પણ શ્રવણના સંતાપથી દશરથને ઊભું થયું દુઃખ એ દુઃખને નિવારવા પ્રભુએ ધર્યું રામનું રૂપ આહા કારણ કે એ આંધળા મા બાપનો શ્રાપ હાચો કરવો અને એના માટે પરમાત્માને સ્વયં અવતાર ધરીને પરિત્રાણાય છે સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાય સંભવ આમી યુગે એ મારો પ્રભુ રામ થઈને આવ્યા અને એકલા રામ થઈને નહીં લક્ષ્મણને પણ લાવ્યા સુમિત્રાના ઘરે લક્ષ્મણ અને સાહેબ કૈકેયી માના દીકરા ભરત અને શત્રુઘ્ન સાહેબ ભાઈ કેવા હોય એ આપણા વાલ્મીકી ઋષિએ રામાયણમાં લખ્યું છે મહાભારતમાં ભાઈઓ કાકા બાપોના જમીન કાઢી લડતા હતા કશું ના રહ્યું પણ જો રામ પિતાનું વચન પાળવા રામ ગયા હતા વનવાસમાં આખા સંસારનું સુખ છોડી માં સીતા ગયા હતા સહેવાસમાં લક્ષ્મણ તો જવાનું જ નતું પણ મારો મોટો ભાઈ જંગલમાં જાય એનો કોણ હાચવે અને સાહેબ 14 વર્ષ સુધી રામ અને રાવણનું જ્યારે યુદ્ધ થયું ને
એટલે મગારે તાલ દેવાયો કઈ કુંભકર્ણ જગાડો રામની સેનાનો ભૂખ લઈ જાય એટલે લોકો એ કીધું કે કુંભકર્ણ જાગ્યો 6 મહિના ઊંઘે છે 6 મહિના જાગે છે અને કઈક આવે ને એટલે આ બધો તો આમ ચપટીમાં ખાઈ જાય વિભીષણે કીધું કુંભકર્ણ આવે 6 મહિના હુઈ રહેશે 6 મહિના જાગે છે અને ખટારા ભરીને ખાય છે ત્યારે હનુમાનજીએ કીધું કે તારા કુંભકર્ણને આવવા દે રાવણને ક્યાં આવી જવા દે એ તો 6 મહિના ઊંઘે છે 6 મહિના જાગે છે પણ મારા રામના ભાઈ સામે જુઓ સાહેબ ભાઈના માટે જાણે 14 વર્ષ સુધી નિંદ્રા ત્યાગી હા હા 14 વર્ષ સુધી ભાઈને કારણ કે ખાધા પછી ઘણો ઘેર લાગે આજે તમે ઘી ખાવ ને તો જાણી તમે ઊંઘની ગોળી ખાઈને ઉઈ જાય ટપલે રકમ મોઢામાં લાલ જતી હુઈ જાવ સુમિત્રા માએ કીધું તું બેટા તું રામની જોડે જાય છે પણ તું હુઈ ગયો તો રાતે કોણ આચવે અને એથી માના ચરણોમાં પ્રતિજ્ઞા કરી હતી કે હે માં જ્યાં સુધી મારો ભાઈ રાત અને દિવસ હું એની અલ્ટિમેટ લઈને ઊંઘનું ઝોકું નહીં મારું હું અનાજ ખાઉં તો ઊંઘ આવે ને હે 14 વર્ષ સુધી સાહેબ જેને નિંદ્રા ત્યાગી 14 વર્ષ સુધી જેને હાર ત્યાગ્યો ભાઈ માટે ભાઈ અને એટલે કહીએ છીએ કડવા હોજો લીમડા શીતળ હોજો છાઈ બોળકણા હોજો બદવા તોય પોતાની માને સાહેબ આપણા વાલ્મીકી ઋષિએ ભાઈ કેવા હોય એનું વર્ણન કર્યું છે સાહેબ આ વિદ્વાન મહાકવિની તમે કલ્પના જુઓ સાહેબ હે કુંભકર્ણ ફેદી નાખ્યો લક્ષ્મણે એક જ ધડકા હાથે કારણ કે 14 વર્ષ સુધી જેનું તેજ કેવું હોય સાહેબ હે 14 વર્ષ સુધી જાણે આ હાર ત્યાગો તો ભાઈ માટે અને આજ તો તમારે તો અહીંયા સારું છે ખરેખર હંપીને બેઠો શહેરમાં આવો આજે વાડીઓ કરે છે ફેન્ચિંગ કરે છે હાવ તમારા હાદીભાઈ અમારા એક કવિ કહેતા હતા કે કોહ બગાડું ખેડ્યું ખેતર બગાડે કા કુટુંબ બગાડે કે ભારિયા નાગો બગાડે આખો વાહ હા તમે રૂપાળા હોય પણ ખોવા થાય ને એટલે બોલુરી કેવા થઈ જાવ લાલચું હુરી જાવ હા હા ખોહ બગાડે ખોડ્યું ખોહમાં તો ખબર પડે છે ને હા હવે કે આ નવું હોય પેલા થતું હતું પામોલી તેલ આવતું હતું તાણ થતું એવી ખંજોળાવન મેઠી મેઠી જાતે ખંજોળી તાણ ખેતર બગાડે કા ખેતરમાં કા ઉગી જાય ને એટલે કપાસ ના ઉગે દાદા ઉગે કોઈ ના ઉગે તારું કુટુંબમાં 5 ભાઈ હંપી રહેતા હોય પણ એક વળી ઉલાળ આવે ને હો તો એ તો છૂટી ગઈ લેશે પેલી તો હું કચરો નાખી દી હા એમ કરી બધો છૂટા પાડી દે કુટુંબ બગાડે કે ભારિયાને નાગો બગાડે આખો વાહ આ તમે સારી ઇજ્જત જમાઈ હોય પણ એ કેવો ફીટ ને કહી જાય ને હા હા અને ખરેખર આ સાહેબ એટલે એક વાત હમણાં એક સાહેબ છોકરાને પૂછતા હતા બોલ્યા તારું નામ એટલે કે સગત તારા ભાઈનું નામ એટલે કે મગન કે માતા પિતા હે એટલે કે માતા તો પિતા નથી પણ પિતા કોક દાડો પિતા હે હા તમે શું છોરો બહુ બુદ્ધિશાળી હા છોકરો તો સાહેબ ગુરુઓને બે પકડાઈ હા હમણાં એક સાહેબ આ તો વાત એવી છે દાદાની પાસે ભાગ્યશાળી દાદો હમણાં એક સાહેબ છોકરાને ભણાવતા હતા તે પેલી મેણ